મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને પણ શેર કરશો એ વિનંતી. આપણી ચેનલમાં વિડીયો સાંભળીને ઘણા બધા નવા મિત્રોએ ધ્યાનમાં બેસવાની શરૂઆત કરી છે. સારી બાબત કહેવાય, પણ એમાં સાધકને એકદમ શરૂઆતના સ્ટેજમાં શું શું તકલીફો પડે છે, ક્યાં ક્યાં એનું મન ધ્યાનમાં ના બેસવાના બહાના બતાવે છે, એ તમામ મિત્રો ફોન કરીને જણાવે એમાં ખ્યાલ આવે છે. એવા જ એક સાહેબ છે જેમણે લગભગ 2 મહિનાથી રેગ્યુલર ધ્યાનમાં બેસવાનું રાખ્યું છે. સાહેબ એકદમ ઈમાનદાર માણસ છે. એમને પડતી તકલીફોની ઝીણી ઝીણી બાબતોના પણ સવાલ પૂછે છે. એટલે એમની સાથે આજે જે વાતો થઈ એ તમામ નવા મિત્રોને ઉપયોગી થાય એવી છે. એટલે મેં એ સાહેબની પરમિશન લઈને એમની મંજૂરીથી આ વિડીયોમાં મૂકી છે, સાંભળજો. જેથી અમુક મિત્રોને જે ફોન કરીને પૂછી ના શક્યા હોય છતાં અંદરથી મૂંઝાતા હોય એવા મિત્રોને પણ મદદ મળી શકશે. તો સાંભળો, એ સાહેબે જે પ્રશ્નો કરેલા અને મારા અંદરવાળાએ જે જવાબ આપેલા એ તમને ઉપયોગી થશે જ એવી મને આશા છે. તો સાંભળો એ સાહેબની વાતો. હા, બોલો સાહેબ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. બોલો બોલો. બહુ બીજી હોવ છો તમે તો. શું કરીએ, આ જુઓ ને, આજે કાલે શનિ રવિ રજા ખરી ને એટલે આજે વહેલા છૂટી ગયા એમ. બરાબર છે. હા, એટલે તો એ 6, 6:30 તો થઈ જ જાય અમારે. પણ સાહેબ આમ તમારે તો એટલે આ તમારી સાથે વાત થતા મને ખબર પડે કે આ તો ઓવર ટાઈમ જેવું કરો છો તમે તો. હા, હવે આ તો કોર્પોરેટ કંપનીની જોબ તો એવી જ ને હવે. હા 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 હા, મારે કોઈ નક્કી ના હોય ક્યાં સુધી બેહવાનું થાય. બરાબર. ઇમરજન્સી આવી જાય તો 10 વાગી જાય એવું. હા હા. પ્રાઇવેટમાં તો હવે એવું જ ને સાહેબ. તો શું કરીએ હવે આ એમાં શું થાય સાહેબ, તમારી સાથે હું જોકે આમાં મને તમે સ્વાર્થી કેવું તો મારા સ્વાર્થ માટે તમને હું ઘણી વખત મેસેજ કર્યા કરતો હોઉં. ના ના, એનો વાંધો નહીં. પણ એટલે આમાં એવું કે યાર કઈ સમજાય નહીં મને. ઘણી વખત શું થાય છે કે હા, એ મન છે ને એ થોડુંક આવું પ્રોબ્લેમો કર્યા કરે. ઘણા બધા ને આવું જ થાય, સમજ્યા તમે? તમારે એકની વાત નથી. શરૂઆતના સ્ટેજમાં તો આ બધું રહેવાનું છે એમ. બરાબર છે. આજે અત્યારે છેલ્લો મેસેજ તમે જે કર્યો ને સાહેબ, એ મારા માટે એટલે મને અંદરથી જાણવાની જિજ્ઞાસા મારી વધી કે ખરેખર સાહેબ શું હોય છે આ બધું. યોગ નું જેવું એટલે એ યોગ નું જ છે પણ. પણ એમાં હું જતો હતો એટલે હા, હવે મારે તમને આજે તો મારે સાંભળવા જ છે આજે, પણ વચ્ચે મને યાદ આવ્યું કે મારા મગજમાં એ બી થોડુંક એવું બી હતું, એ અનુભવ ખરો મને એનો. હા, એટલે આજે આ બધું સાહિત્યમાં તો ઘણું આવશે, પણ આજે મને તમે થોડુંક કઈક મારું દિમાગ ખુલે એવી વાત મને આજે જણાવો. કે શરૂઆતના સ્ટેજમાં તો સાહેબ 1-2 વર્ષ તમારા આ બધા પ્રોબ્લેમો રહેવાના. એવું? હા. અને એમાં એવું છે કે પછી તમારી પ્રકૃતિ ઉપર ડિપેન્ડ એમ. તમારા આગળ પાછળના જન્મનું લેણ દેણ હોય. ગીતામાં કૃષ્ણએ કહેલું છે ને કે ભાઈ તારું અધૂરું રહેશે તો હું પછીના જન્મમાં પૂરું કરી આપીશ એમ. હા, બરાબર છે. એટલે એ બધામાં આવી જાય. પછી તમારા કર્મોમાં બી આવી જાય, તમારા
બધામાં આવી જાય એમ. અને ધ્યાન ભક્તિમાં બી આવી જાય કે ભાઈ એમાં બી તમે જે લેવલ પહોંચેલા હોય આગળની તમારી ચેતનાનું લેવલ જે હોય હા ત્યાંથી હા પછી શરૂઆત થાય એમ, સમજે? હા. હમ. એટલે આમ જયારે મેં આ શરૂ કર્યું ને સાહેબ, આ તમને યુટ્યુબ ઉપર સાંભળીને આ શરૂ કર્યું, પછીથી મેં તમને રિંગ કરીને પછીથી આ થોડાક આપણા કોન્ટેક્ટ વધ્યા ફોનથી, પણ એટલે ત્યારથી આ અત્યાર સુધી આ વીક જે ખરું ને નવેમ્બરમાં ની શરૂઆતથી આજે 7-8 દિવસ થયા, એ દરમિયાન મને આપણા ધ્યાનની વાત કરું તો શરૂઆતમાં જે અંદરથી જ મારા કામથી જ મને પ્રોત્સાહન મળતું, હું ધ્યાન કરું તો એક આનંદ રહેતો અને એવું થયું કે ચાલો બરાબર છે, આ કરવું જ જોઈએ. હવે શું થયું આ વીકમાં તો કે સારું એ બધું જાણે આમ મને એમ લાગે કે હું મારું જે આપણું સાયકલ ગોઠવાયેલી હોય તે ટાઈમે એ દિશામાં ચાલ હું આ કરું એમ થાય, પણ મનમાં એવું ગડમથલ કે નહીં યાર આ બધું આમ કંટાળાજનક કરવું નહીં કરવું દ્વિધા એવું થયા કરે. એટલે આળસ, બિલકુલ આળસ જ સીધા શબ્દમાં કે હું યાર બેસી રહીને શું કરું એમ. પણ પછી એટલે તો શરૂઆતમાં જ મેં કહ્યું હતું ને કે હજુ તો મન બહુ બધો કંટાળો બી લાવશે, તમને 1000 બહાના આપશે, એ 1000 મોઢા વાળો આપશે, બરાબર? એ શબ્દ તો તમારો સામાન્ય તમે જે જંગ લડી રહ્યા છો ને એ સામે જે યોદ્ધો છે ને એ સામાન્ય માણસ નહીં, સમજે? હા, બરાબર. એ આખું અસ્તિત્વ છે ને ટાઈમે જગાડી દે છે ને ટાઈમે ઊંઘાડી દે છે, એવો યોદ્ધો છે, સમજે? એની સામે તમારે લડવાનું છે. એટલે એ તો 1000 વાના કરે એમ તમને આમાંથી પાછા જવા માટે. બરાબર. એટલે સામાન્ય રીતે તમને મારી મનોસ્થિતિનો ખ્યાલ આવે એટલા માટે જ વાત કરું આ તો. હા, સમજી ગયો કે હું શ્રાવણ માસ સાહેબ મેં જયારે ધ્યાન કર્યું ને શ્રાવણમાં, તો એ ધ્યાન મને ખૂબ સંતોષ આપનારું જીવ. બરાબર. મારું ચિત્ત સ્થિર રહેતું. એટલે તમારી શરૂઆત હતી ને એ. હા, એટલે પ્રયત્નો કઈ કરવાના જ નહીં. હું બેસી જાઉં એટલે લગભગ હું અત્યાર સુધી તમને જે પણ કઈ તમને યાદ હોય તો મારી વાત જે કહેતો આવ્યો ને એ બધું જ મેં અનુભવ્યું એમ. પણ હવે આ શરૂઆત નવેમ્બર થી તો હવે મને થોડુંક એવું લાગે કે યાર આ ગઈકાલ તે દિવસે ગુરુવારે ધ્યાન નહીં થયું ગઈકાલે, તો એમાં કઈ એવું હતું જ નહીં. મારી પાસે ટાઈમ હતો, બધું હતું, સમયે હું નાહી ધોઈને રેડી થઈ ગયો, ટાઈમ હતો, પણ પછી ચાલ આજે નથી કરવું એમ. એટલે મગજ હા ના કર્યા કરતામાં પછી મેં નહીં કર્યું, એ કાઢી નાખ્યું. મને પછી છેલ્લે મગજમાં એવું આવ્યું સાહેબ કે ખૂબ અતિરેક જયારે થઈ જાય તો એક દિવસનો ગેપ લઈ લઉં એમ. એટલે મેં તમને એક વાર કહ્યું હતું, ખબર કે અમારે એક સાહેબ હતા, એ દિવસમાં 3 વાર કરતા હતા. પછી છોડી દીધું હતું. આજની તારીખ સુધીમાં ધ્યાનનું નામ નહીં લેતા, સમજે? બરાબર. એટલે શરૂઆતમાં સાધક ને એવું હોય કે 2 વાર કરવું, 3 વાર કરવું, મજા આવશે, સમજે? પણ કઈ પણ વસ્તુનો અતિ થાય ને એટલે એમાં પછી શું છે, શરૂઆતમાં મનને એવું હોય કે કંઈક નવું મળ્યું, ચલો મજા આવશે એમ. ચોક્કસ, એ લાઈન તમારી બિલકુલ સાચી વાત છે. પણ ધીરે ધીરે મનને સમજાતું જાય કે સાલું આ તો મને મારવાના ધંધા ચાલુ કર્યા છે એમ. શરૂઆતમાં એ ના સમજાયું, પણ જેમ જેમ તમે જો એમાં કન્ટિન્યુટી રાખો ને એટલે એને એવું થાય કે આ તો આ મને મારવાના ધંધા છે એમ. એટલે પછી એ તમને બહાના બતાવવાનું ચાલુ કરે. છોડ યાર, આમાં કઈ છે ને, કંટાળો આવે છે, આમાં શું કરવાનું. હા, એ બરાબર છે. હા, મજૂરી જેવું થાય છે, નથી મજા આવતી, આવા બધા 1000 બહાના કાઢાય, સમજે? એટલે આમ શરૂઆતમાં ધીમે ધીમે સાહેબ, શરૂઆતમાં તો હું 15 મિનિટ કરી શકતો, હવે કમ્પ્લીટ મારે અડધો પોણો કલાક તો થઈ જાય છે.
હું અડધો પોણો કલાક બેસી રહું છું, પણ એ એવું કે આમ થોડુંક બેસવા માટે પણ શરીર અને મન સાથેનો સંઘર્ષ હોય કે નહીં, આજે મારે આટલો ટાઈમ બેસવું છે, રાહ જોઈને હું એ ટાઈમ એટલો પાર કરવાનો પ્રયત્ન કરું અને આ રીતે મારો ટાઈમ બેહું છું. આજે થોડું આમ, પણ આજે છે ને સાહેબ, મનના ભાવો એક સરખા નહીં, કાયમ ચઢ ઉતર થયા રાખે એમાં. હા, એટલે એની સામે લડવાનું છે. એટલે તમારે શું છે કે એક વસ્તુ યાદ રાખવી પડે કે મેં એક વિડીયોમાં કહ્યું હતું ને કે પેલા એક યોગી હતા, એમના પપ્પા ઓફ થઈ ગયા હતા તો બી એમણે ધ્યાન કરી લીધું હતું. બરાબર. એટલે એનો મતલબ શું થયો કે તમારે ડેડિકેશન તોડવાનું નહીં એમ. જે થાય એ કાંઈ નહીં, બેસી લેવાનું એટલે બેસી લેવાનું એમ. આ ભાવ હોય ને, આમાં તકલીફ એ જ થાય છે કે માણસ ટકી નહીં શકતો. સમજ્યા તમે? હા, એટલે હું મારા તરફથી ગમે એટલો સપોર્ટ હોય, પણ માણસ પોતે સ્ટેડી રહેવો જોઈએ. બરાબર. એટલે ટૂંકમાં આપણે કેન્દ્રિત થાય કે નહીં થાય, પણ બેસવું એટલે બેસવું. હા, કારણ કે કેન્દ્રિત કરવાનો કોઈ સવાલ જ નથી. એ યોગીઓ ભલે જે કહેતા હોય એ બધા સંસારી ધ્યાન અલગ વસ્તુ છે. પણ તમે જે મારી પાસે જે વસ્તુ છે ને એ સંસારની સાથે એને કશું લેવા દેવા નહીં. સમજો, તમારે ડાયરેક્ટ પરમ તત્વ સુધી પહોંચવું હોય તો જ મારી સાથે જોડાવાનું થાય. બરાબર છે. સમજ્યા? બાકી તમારે કઈ ઘરના પ્રોબ્લેમો સોલ્વ કરવા હોય આ તે એ બધું પછી એ બાવા ભૂવાનું કામ. સમજ્યા? એવું છે. એટલે સાહેબ, ઘણી વખત તમે વિડીયોમાં પણ કહો છો ને મારી સાથે વાતમાં પણ તમે કહો, આપણે ખાલી થઈને બેસવું એવું જે તમે કહો છો ને, તો એ ખાલી થવાની અવસ્થા એટલે સાહેબ કેવી અવસ્થા? કે આમ કંટાળો આવે એવું કોને ખબર પડે? તમને ખબર પડે ને એમ. તારું મન ચોંટતું નહીં, એનો મતલબ શું? તમે ત્યાં હાજર છો એમ. તમે એ સિચ્યુએશન જોવા માટે ત્યાં હાજર છો કે શું થઈ રહ્યું છે. બરાબર. એટલે શરૂઆતના સ્ટેજમાં સાક્ષી ભાવે તમારે જોઈ રહેવાનું હોય. સાક્ષી ભાવ એમ. જે થાય એ જોયા કરવાનું સાઈડમાં ઉભા રહીને એમ. પણ ધીરે ધીરે પછી એ સાક્ષી ભાવને બી મટાડવાની વાત છે એમ. સમજ્યા? કે તમે સાક્ષી બનીને બી ત્યાં ના ઉભા રહો એમ. તમે સંપૂર્ણ મટી જાઓ એમ. બરાબર. અહીંયા કદાચ આ લાઈન જ સમજવામાં હજી મગજ મટી જાઓ મતલબ કેવું છે સાહેબ કે તમે છો જ નહીં એવું માની લો એમ. અમુક ટાઈમ બરાબર છે કે તમારી હાજરી જ નથી આ દુનિયામાં એમ. ખાલી શરીર છે એ બી તમારું નથી એમ. ને આ તો તમે બહુ મોટી વાત કરો છો. એ લેવલ જે છે ને તમારો, આ તો બહુ ગજબ. એટલે વાર લાગે થોડી. એટલે શરૂઆતમાં શું છે ને, સાધકે શરૂઆતમાં કાંઈ માથાકૂટ કર્યા વગર ટાઈમ થાય એટલે બેસી જવાનું. સમજ્યા? એ તો હું કરું છું. અને આજે સમજ્યા? જે થાય એ. બરાબર. ઘણી વખત હું ગૂંચવાયો હું, તમને મેં આ રીતે વાત કરી હોય, તમે જે કહો છો ને કે તમે છો જ નહીં, આ એક શબ્દ પાછો મારી નિરાશાને દૂર કરી દે. હા, એટલે એ અઘરું છે થોડું. તમારે મટી જવું અઘરું છે. એના માટે તો આ આખા સુરેન્દ્રનગર પંથકમાં એક જ સવારમાં બાપા કેમ થાય? સમજ્યા? આખા ચોટીલા પંથકમાં એક જ આપા ગીગા કેમ થાય? બરાબર. તો બધા નહીં આટલા બધા ટોળા આશ્રમોમાં ભીડ જમાડે છે. બરાબર. કોઈ કેમ નહીં થતો? એ તો વાત સાચી છે સાહેબ તમારી. પણ એટલે બહુ અઘરું સાહેબ. હું તો સાહેબ હું છે બિલકુલ આ બધું તમે વાત કરો ને એ દ્રષ્ટાંત રાખીને પણ મારામાં હું પોતે એવું વિચારું કે આપણે તો હાવ પામર છીએ આજે તો. એટલે પણ મને છે ને તમારી પાસેથી મને એક વસ્તુ શીખવા બી મળે છે કે જે લોકો
ની પેઢીઓ ભક્તિ લાઈનમાં છે, સમજો. હા જે લોકોની બાપ દાદાઓ બી ભક્તિ કરતા હતા અને એનું આજુબાજુનું વાતાવરણ બી ભક્તિનું છે, એમ કે લોકો આ બધું જાણે છે, એમ ભાઈ આમાં આમ થાય, ભાઈ ભજનોની સાખીઓ ને આમ તેમ. તમે એક એવા માણસ છો ને કે તમારું એટમોસ્ફિયર આ લાઈન નું છે જ નહીં, ટૂંકમાં સમજો. હું એટલું સમજી ગયો. ના બિલકુલ નહીં સાહેબ. એટલે એ જે તમે કહો છો ને એવું કોઈ બેકગ્રાઉન્ડ નહીં કે એવું કોઈ છે જ નહીં. તમારામાં એક વસ્તુ સારી છે કે તમે કોરું કાગળ બનવા માટે એકદમ રેડી છો, એમ સમજ્યા? હા હા હા. કારણ કે તમારી ઉપર કશું લખ્યું નહીં હજી સુધી કોઈએ. ના કઈ નહીં. એને એ વસ્તુ બીજું સાહેબ કે હું આમ મૂળ હિસ્ટ્રી ઇતિહાસનો વિદ્યાર્થી છું. એટલે મૂળ જે મારી સ્વભાવગત મારું એજ્યુકેશન છે ને એ હિસાબે પણ અત્યારે ઘણી વખત તમે આ બુદ્ધનું કે એનું દ્રષ્ટાંત આપો અને જે વાત કરો છો એ વસ્તુ મને સીધી અસર કરે અથવા તો એ તમારી વાત મને ડાયરેક્ટ પસંદ પડે. કેમ એના કારણે જે બાબત કેટલીક મારું મનોવલણ જે ઘડાયેલું છે ને એમાં પણ હું એક વિચારું કે ચાલો અહીંયા આપણે આ જે કે પુસ્તકોમાં પોતાના વિચારોથી જે કઈ લખાયું છે એમાં તો કદાચ ક્ષતિદોષ હોય, પણ જે નિરાકાર વિશ્વમાં જે કઈ છે એમાં તો ક્યાંય કોઈ ભૂલ હોય જ નહીં એમ. એટલે એના કારણે જવાનું છે. એમાં એવું છે સાહેબ કે તમે આ લેવલની અંદર આગળ જાઓ ને એટલે સ્ત્રી પુરુષના ભેદ પણ મટી જાય, સમજો. તમે પુરુષ છો કે સ્ત્રી એ બી તમને યાદ ના રહે. બરાબર? તમે પોતે પરમ તત્વ બની જાઓ, એમ. એટલે મારો આશય એ જ છે, પરમાત્માના રાજ્યમાં કશું છે નહીં તો તમે ક્યાંયથી લાયા આ બધું, એમ. સમજ્યા? તમે અમારા માટે તો આ જસ્ટ હું તો એટલું વિચારું કે આ હજી આમાં પકડી રહ્યો છું એ તમે જે આ એકદમ નિરાકાર બિલકુલ જે વાત કરો છો ને એ બાબત મને ખૂબ ગમે છે. એટલે એ જયારે તમે આ વાત કરો ને ત્યારે મને ખૂબ સારું લાગે છે કે નહીં યાર. એટલે સારું તો નહીં પણ સાચું લાગે છે બિલકુલ તમારી વાત. એટલે કોઈ જો પરમ તત્વ હોય આમાં એવું છે સાહેબ કે જયારે તમે ધ્યાનમાં, આ તો તમારું લેવલ નથી એટલે તમે ખરેખર તમે ધ્યાનમાં ઊંડા ઉતરશો, તમારી ભીતરની ગહનતા મળશે તમને, ત્યારે તમને એવું લાગશે કે તમે પોતે આખી સૃષ્ટિમાં સ્પ્રેડ થઈ ગયા છો. આખી સૃષ્ટિ તમારાથી ચાલે છે, એમ. તમારું નાભીનું જે સેન્ટર છે ને એ આખી સૃષ્ટિનું એપી સેન્ટર છે, એમ. બરાબર બરાબર. ભૂકંપ થાય ત્યારે એક જગ્યાએ એપી સેન્ટર હોય ને એનું. તો ભાઈ આ જાપાનમાં એપી સેન્ટર છે પણ ત્યાંનો આંચકો અમદાવાદ સુધી લાગ્યો. બરાબર. એટલે એપી સેન્ટર મૂળ ઉદ્ગમ સ્થાન જેને કહે છે ને એ કેન્દ્ર બિંદુ. કેન્દ્ર બિંદુ. બરાબર. કે ભાઈ અહિયાંથી ઉભું થયું આ બધું. એટલે દરેક મનુષ્યનું નાભી સેન્ટર એ આખી સૃષ્ટિનું એપી સેન્ટર છે. બરાબર. પણ તમારે ત્યાં સુધી પહોંચવું પડે. અને જે પહોંચી ગયા એમણે કહી દીધું કે ભાઈ સ્ત્રી પુરુષના ભેદ બી નથી, જાતિ પાતિના ભેદ તો દૂરની વસ્તુ છે. બરાબર છે. મનુષ્યની વાત તો અલગ જ છે યાર. સ્ત્રી પુરુષ બી તમે મટી જાવ છો, એમ. બરાબર છે. એટલે સાહેબ આજે તમે વાત કરો છો ને તો ખૂબ એટલે ખૂબ ગહન અનુભવની વાત કરો છો. મારે એ દિશા પકડવી જ છે એટલું મારું અંદરથી નક્કી છે. આ અભિમાન વગરની ના શબ્દો મારા. એટલે મારે વાત છે સાહેબ. અને હું તો માનું છું કે દરેકે એના પોતાના ભીતરમાં દરેક મનુષ્ય જો જાય ને તો ઓટોમેટિક આ બધું નીકળી જાય, સમજ્યા? બરાબર છે. એટલે એટલે ઘણી વખત મેં આ બધી બાબતો મારા મગજ પર અમુક વખત યાદ આવે. એટલે અત્યારે જે ખાસ કરીને મારા મન ઉપર તમને સાંભળ્યા પછી જે મારું મન પ્રભાવિત થયું ને, એટલે સાહેબ એ બધી જ બાબતો હવે મને સમજાય કે એ તદ્દન બધું ખોટું જ છે.
હા આજે તમે જે વિડીયો દ્વારા જે કંઈક આપો છો ને એ મનને ખૂબ એક પ્રકારનો ખોરાક મળી જાય છે ને એટલે જ હું આ કંટાળો આળસ કરીને આજે મને 3-4 મહિના થવાના 3-1 મહિના થવાના મેં લગભગ સાહેબ શ્રાવણ તો મારો આખો કમ્પ્લીટ થયો એટલે એની પહેલાથી મેં શરૂ કરેલું છે શ્રાવણ પહેલાથી. તો અત્યાર સુધી એ સતત ચઢાવ ઉતાર છતાં અંદરથી એમ નથી થતું કે ચાલો હવે પછી મારું બસ કરવું એવું નહીં. મને જ્યારે પણ નહીં કર્યું ને તો એનો અફસોસ રહે કે યાર મેં ખોટી આળસ કરી કે જે મારે બેસી જવું જોઈએ કે સાહેબે કહ્યું છે એ પ્રમાણે મારે ક્રમ જાળવવો જોઈએ. આવું મને નહીં કર્યું હોય તો એનો અફસોસ થયા કરે. એટલે આજે મારું જે ધ્યાન કર્યું એ એમ જ શરૂઆતની 10-15 મિનિટ તો વિચારોમાં જ કે યાર ગઈકાલે નહીં કરીને ખોટું કર્યું એમ એ અફસોસ ભાવથી મારું શરૂ થયું. પણ પછી મેં અડધો-પોણો કલાક બેસી લીધું. એટલે આમાં તમારી સાથે મારે વાત થાય તો લગભગ મારી જે કંટાળા જેવી સ્થિતિ હોય ને માનસિક સ્થિતિમાં મને ઘણી આમ એક પ્રકારનું કંઈક ચાલો ભાઈ આમ આપણી ગેરસમજ જે ઉભી થઈ હોય ને મનમાં એ તો નીકળી જાય મારી એટલું થાય છે મને. એટલે વાતનો આટલો પ્રભાવ મને મળે છે. એટલે અમુક ના ફોન શું છે એ લોકો પહેલેથી ધાર્મિક હોય બરાબર. એટલા ધાર્મિક હોય કે એમને કોઈ ભગવાન વિશે તમે આડી અવળી વાત કરો તો બી એમને મજા ના આવે એમ. બરાબર. કારણ કે એમને બુદ્ધિના બાર વેચી મારે હોય બરાબર. એમની પિન છે ને એક જગ્યાએ ચોંટી ગઈ હોય એમ. હા બનવે હોય એમ. હા એટલે એને ઉખાડવી બહુ અઘરી પડે સમજ્યા તમે. બરાબર છે. અને આપણા ભારતીય સંસ્કારો છે કે નાનપણથી તમે આવી વાર્તાઓ અને સિરિયલો જોયા કરી છે કે ભાઈ ભગવાન આવે ને પછી એમ કે માગ તારે શું જોઈએ એ જ વસ્તુ તમારી બહાર આવે છે. બરાબર છે સાહેબ. હા પણ આ હવે આવું કહીએ ને તો પછી એમની ચામડી ઉખેડી લેતા હોય ને એવું લાગે એમને. એને ખોટું લાગે. બરાબર. હવે સાહેબ એક વસ્તુ આ તમે વાત કરી તો ધ્યાનના મારા અનુભવની વાત કરું. વચ્ચે એક દિવસ એવું થયું કે સાહેબ ખરેખર ધ્યાન જયારે લાગે છે ને ત્યારે આપણો શ્વાસ લેવાનું તો ભૂલી જવાય છે મારાથી. હા એટલે એ અગોચરની દુનિયા જ અલગ છે સાહેબ સમજ્યા તમે. એક સેકન્ડ પૂરતું બી જો તમે એમાં ઘૂસી જાઓ ને તમે જીવનમાં કદી એ અનુભવ ભૂલી ના શકો એમ સમજ્યા. નહીં એટલે આ તો હકીકતમાં એવું થયું સાહેબ ત્યારે બહુ સરસ એકદમ આમ બહુ તમે જે એમ કહો ને ખાલી થઈને બેસી જવાનું તો તે દિવસે મનથી હું હાવ ખાલી થઈને જ બેઠેલો હતો. તો આપણો મને કેવું થયું કે સોલિડ મારું મન એકદમ મારું અસ્તિત્વ હું ભૂલી ગયો. એના કારણે શું થયું સાહેબ કે શ્વાસોશ્વાસની જે હૃદયનું જે શ્વાસોશ્વાસનું કામ ખરું ને એ અટકી ગયું. મને થઈ ગુંગળામણ અને એ ગુંગળામણમાં પાછો હું જાય ગયો. એટલે આ તો મને થયેલું આજે તમે કહો છો ને પણ મારા મગજમાં હું સાહેબ નાસ્તિક પણ નથી અને સંપૂર્ણ આસ્તિક પણ નથી. સંપૂર્ણ નાસ્તિક પણ નહીં. મારું આવું છે મારું. જો તમારી વસ્તુ હું આખી સમજી ગયો. બુદ્ધ છે ને બુદ્ધ એ માણસ સંપૂર્ણ નાસ્તિક અને છતાં સંપૂર્ણ આસ્તિક છે સમજ્યા. બરાબર ચોક્કસ. હા બુદ્ધ વિશે એવું કહેવાય છે કે સંપૂર્ણ નાસ્તિક કારણ કે એમણે તો ઈશ્વરની સત્તાને જ નકારી કાઢી. સમજ્યા કે ઈશ્વરી શક્તિ જેવું કઈ છે જ નહીં એમ. સમજ્યા મનુષ્ય પોતે જ પરમાત્મા છે એમ. બરાબર છે સમજ્યા. પણ એના માટે તમારે ભીતર ઉતરવું પડે. ચોક્કસ. તમારા શરીરનું મંથન કરવું પડે. વલોણું કહીએ ને એવું. એટલે મને તો છે ને સાહેબ અત્યારે આ મારા ધ્યાનના કાર્યમાં મારે ટકી રહેવા માટે જ તમારી સાથે ડિસ્કસ કરું છું. પણ આ બધું બીજું બધું યાદ આવી જાય એટલે એ પણ તમારી સાથે વાતમાં થઈ જાય છે. મારે તો જિજ્ઞાસા આ હોવી જોઈએ કે સારું એકચ્યુઅલમાં છે શું એમ સમજ્યા.
હા 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 હકીકતમાં શું છે એમ. શાસ્ત્રો ભલે જે કહેતા હોય એ બરાબર, છે. પણ બરાબર. રિયલ લાઈફમાં તમે કોઈ દિવસ એવું અનુભવ્યું કે કોઈ ભગવાન આવ્યો હોય ને તમને આમ તમારા ગામમાં પ્રકાશ કરી દીધો હોય? હા 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 જોયું બરાબર. કદી આટલી ઉંમરમાં કદી જોયું તમે એવું? કાંઈ નહીં, કોઈ દિવસ નહીં. તો પછી કઈથી આ લોકોએ ઊભું કઈથી કર્યું એમ? ગજબનું છે એ બધું. તો સમજ્યા? એ પોતાનું આ એક પ્રકારની જાહેરાત જ છે પોતાના સ્વાર્થ માટેની. હા, પોતાના ધંધા ચલાવવા માટેના બધા કિમિયા છે, બાકી કોઈ કશું છે નહીં. સમજ્યા? એના દરબારમાં તમે વસ્ત્રો વગર તમે જાઓ તો જ એ તમારો સ્વીકાર થાય. બાકી કપડું પહેરીને બી જાવ ને તો એ તમને સ્વીકારે નહીં. બરાબર. એટલો પરમ કૃપાળુ છે કે મેં તને એમને મોકલ્યો તો ને તું આ બધું કઈથી ઠાઠમાટ લઈને આવ્યો? હા 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 સમજ્યા તમે? સાચી વાત છે. પણ એ સાહેબ જે તમારું તમે જે અત્યારે મને કહી રહ્યા છો, તમે ખૂબ ઊંચા લેવલની વાત કરો છો. આ વસ્તુ સમજવી, સાચા અર્થમાં સમજવી બહુ અઘરી વસ્તુ છે કે ભાઈ તમે અત્યારે જે કહો છો ને તો એ બીજા કોઈને તો એ વિચારે નહીં આવતો હોય. હા, એટલે એમાં એવું છે સાહેબ કે આ ચાલુ એટલે કર્યું છે કે સાપોલિયા તો છે બધા, ઘણા બધા, પણ કોક તો મણિધર મળશે ને આપણને એમ. સમજ્યા તમે? બરાબર. મને તો આ તમે કહો છો ને એટલે મારી જિજ્ઞાસા વધે છે, અને પછી એમ થાય કે નહીં યાર, હું બધી ફરિયાદો કરું છું એ મારી ફરિયાદો પણ ખોટી છે. એ બધું આ થાય જ છે તો પછી એ ફરિયાદ ના રૂપમાં મારે લેવાની જ નહીં આવે. એટલે શરૂઆતની સ્ટેજ આવું જ હોય સાહેબ, એમાં તમારો વાંક નથી. બરાબર. અને મને તો ગમે એટલો લોડ હોય, મારી ઓફિસમાં હું કોઈ કંટાળતો નહીં. સમજ્યા? મારી ઉપર બધા 10 સાહેબો કામ આપી જાય ને તો હું કોઈને ના પાડું જ નહીં. આમાં તો સાહેબ એક વસ્તુ આમાં એટલે મારે કેવું હોય સાહેબ કે જેટલું માનો કે આજે તમે મને જેટલી રિસ્પેક્ટ કરો તો મારે પણ એઝ આ એક માનવ તરીકે તમારું શરીર પણ થાકે, મારે એ સ્થિતિનો પણ ખ્યાલ કરવો પડે. મને જયારે એટલો ખ્યાલ છે કે તમે આટલી જાગીને એપિસોડ બનાવતા હોય, એનું એડિટિંગ થતું હોય, આ છે તે છે, તમે દિવસે તમારી ફરજ માટે જજુમો અને રાત્રિનો સમય જે શરીરને આરામ આપવાનો છે એ આરામનો સમય તમે અમારા જેવા લોકો માટે ખર્ચો, તો સહેજે મારે એટલી રિસ્પેક્ટ, એક કર્ટસી રાખવી પડે કે સાહેબ તમારી અનુકૂળતા શું છે, તમારી અનુકૂળતા જાણીને જ મારે વાત કરાય. પછી અમથો હું ગમે ત્યારે તમને ફોન કરું, તમારો કામમાં હું ડિસ્ટર્બ કરું, એવું નહીં થવું જોઈએ એમ. એટલા માટે મારે તો હું તો અત્યારે ખરેખર તમે મને એક વખત વાત આ રીતે વાતમાં જ સમજાવેલું કે તમારો બાબો 2-2.5 કલાક જેવું ટાઈમ લે છે ધ્યાનમાં, તો મને તો એ પણ મારા મગજમાં રહે કે સાહેબના દીકરા જો આટલું કરી શકતા હોય તો આપણાથી પણ થઈ શકે, એવું મારું પોઝિટિવ થિંકિંગ થાય ત્યારે. હા, એ મને 2 દાડા પહેલા જ કહેતો હતો. મને કે પપ્પા કે તમે એવું કહ્યું હતું ને કે આમ સ્પ્રેડ થઈ જવાનું એમ, તો કે હું મારું બાઇક લઈને જતો હતો ને મેં તો આવું ચાલુ કર્યું તો સારું હું તો ગભરાઈ ગયો કે. હા, એટલે ચાલુ બાઇક? હા, ચાલુ બાઇક કે હું તો ગભરાઈ ગયો કે આમ સાઈડમાં બાઇક રાખી દેવું પડ્યું મારે કે એમ. એટલે મેં કીધું આ વસ્તુ સમજો તું, આ વસ્તુ તારી આખી જિંદગી રહી ને ત્યારે તું પહોંચી શકી તું એમ. બરાબર. પણ એ શું થયું સાહેબ, મને કેવું આ અધૂરું રહ્યું. તમે જે વાત કરી સ્પ્રેડ થઈ જાવ એટલે સાહેબ તમે છે ને આમ સ્પ્રેડ થઈ જાવ, તમે તમને પોતાને બંધ કરી દો ને, તમે એવું માની લો કે તમે છો જ નહીં એમ, પણ એ સેકન્ડના 1000માં ભાગમાં કદાચ તમે એવું માની શકો એમ. હા, બરાબર છે. સમજ્યા? હા. પણ જો એ તમારું, પણ એના માટે છે ને તમારે સતત મંથન હોવું જોઈએ એમ કે હું છું કે નહીં એમ. પેલા તો તમારે એ વિચારવું કે હું છું તો ક્યાં છું એમ. બરાબર છે. નામ ભૂલી ગયો, શું તમારું? ધીરુભાઈ. હા, ધીરુભાઈ. હું ધીરુભાઈ છે, એક ધીરુભાઈ આ શરીરમાં છે ક્યાં એમ.
હા, બરાબર છે, બરાબર. એવું તમારે મંથન કરવું પડે પહેલા તો, સમજે? આમ તો તમે જે વાત કરો છો ને એ લગભગ મને યાદ હોય ત્યાં સુધી એવું બધું જ કરવાનો પ્રયત્ન મારો હોય છે. હા ભાઈ, આ ધીરુભાઈ છે, બધા એવું કહે છે મને કે હું ધીરુભાઈ છું. હા, તો આ શરીરની અંદર ધીરુભાઈ ક્યાં છે એમ? આંખો ધીરુભાઈ છે, હાથ ધીરુભાઈ છે, કોણ છે ધીરુભાઈ એમ? હા, બરાબર. અને ધીરે ધીરે એ શોધતા શોધતા તમને ખબર પડશે કે ધીરુભાઈ ઇઝ નથિંગ. કોઈ ધીરુભાઈ નથી આ દુનિયામાં એમ. બરાબર. આ તો હું ખોટું માની બેઠો તો હું છું. તમે જન્મ્યા ને સાહેબ ત્યારે તમે કશું જ નતા, સમજો. તમે થયા છો, તમને બનાવવામાં આવ્યા છે સમાજ દ્વારા. હા, બરાબર. તમને તમારા મા બાપ જે કલ્ચરમાં હતા એ પ્રમાણે તમને તમારું અસ્તિત્વ આપવામાં આવ્યું. બરાબર છે. તમે હતા જ નહીં અને અત્યારે હાલ બી તમે છો જ નહીં, સમજ્યા તમે? તમે એવું માની બેઠા છો કે તમે છો. બસ એ મટી જાય તમારું હોવાપણું. એ દિવસ હું તમને પગે લાગવા આવીશ. બરાબર છે સાહેબ. સમજ્યા તમે? હવે સાહેબ એક વાત એ પૂછું કે હવે મારે માનો કે આજે મારા પ્રશ્નો છે કે માનો કે સહજ મને કંટાળો આવે કે એ બધાને મારે કાંઈ નોર્મલ લેવાનું ને આ બધું નોર્મલ એટલે તમારે એક વસ્તુ રાખવાની કે સવારે ઉઠીને તમે હાજતે જાઓ છો, તમે બ્રશ કરો છો, તો તમે ધ્યાન નથી કરી શકતા. હા, બરાબર છે. સમજ્યા તમે? તમે બ્રશ કરવાનું તો એવું માનતા નહીં કે આજે મજા ના આવી, ચલો કાલથી નહીં કરવું બ્રશ. બરાબર. એ ભાવ જો તમારું આવે ને સાહેબ, એમ બધામાં ડેડિકેશન રાખીએ છીએ આપણે, પણ આની અંદર નહીં રાખતા. સમજે? બરાબર. તમે કપડા પહેરો તો ભાઈ ઇસ્ત્રી વગરના નહીં પહેરવા, નહીં ચાલે, ઇસ્ત્રી વાળા જ જોઈ છે. બરાબર. પણ આ નથી માણસ સમજતો કે ભાઈ ધ્યાન કર્યા વગર નહીં ચાલે એમ. બરાબર. આ વસ્તુ જો મગજમાં ફિટ થઈ જાય તમારા, અને તમારે એટલું યાદ રાખવાનું કે તમે જેની સામે જંગ લડી રહ્યા છો એ બહુ મોટો યોદ્ધો છે, બહુ મોટો કારીગર છે. બરાબર છે. પ્રકૃતિ હંમેશા પોતાના સંતાનોને ખાઈ જાય. નાગણ છે, નાગણી કહેવાય ને, એ પોતાના સંતાનો ખાઈ જાય અને એમાંથી કોઈ મણિધર હોય એ છટકી જાય. બરાબર છે. અને એટલા માટે કરોડોની વસ્તીમાં એકાદી બુદ્ધ છટકી જાય, એકાદી જીવણ બાપા છટકી જાય, એકાદી જીસસ છટકી જાય. સમજ્યા? આ તમે કહો છો એ મારે અપનાવીને મારે થાય એટલું તો લેવલ જે કઈ બને એટલું મારે કરવું જ છે. અને પણ ઘણી વખત આ બધી સમજણ સાહેબ વાતોથી આવે. ઘણી વખત અત્યાર સુધી આપણે વાત નહીં થઈ ને આટલા દિવસમાં, તો મેં લગભગ ફરીને તમારા ઘણા એપિસોડ મેં સાંભળી લીધા પાછા. હું મારા માટે બીજો કોઈ રસ્તો જ નહીં રહે, આ રીતે હું એપિસોડ ને સાંભળી લઉં. હા, એટલે મારે કેવું છે સાહેબ કે શરૂઆતથી જ એવું છે કે મારી હાથ નીચે તૈયાર થયેલા છોકરાઓ આજે ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા. બરાબર. પણ કાલે જ એક બેન નો ફોન આવ્યો હતો અને એને મને કહ્યું કે એટલે એ બેન શરૂઆતમાં એને ફોન ચાલુ કર્યા ને ત્યારે બહુ આમ કે મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે ને હું હતાશ થઈ ગઈ છું ને મરી જવાના વિચારો આવે છે. ધીરે ધીરે આજે એનો ફોન આવ્યો, ગઈકાલે, હમણાંથી નતો આવ્યો, 2 મહિનાથી. તો મને કે ઓળખાણ પડી? મેં કીધું હા તમે ઓળખી જ જાઉં, કોઈ તમારે ટેન્શન નહીં લેવાનું. બરાબર. કે કેવું છે કીધું? કે બસ શાંતિ છે, મોજ છે કે એમ. શું વાત છે કે મને કે હું જયારે પણ કઈ પણ નિરાશ થઈ જાઉં છું ને ત્યારે જાણે તમે મને પાછળથી કહેતા હોય ને કે તું શું આંબલી જાશ યાર, એમ એવું મને લાગે છે કે હર સેકન્ડ
એટલે અને હું તો મારામાં એનર્જી આવી જાય કે બરાબર. એટલે મારી સાથે જે બાળકો હતા, જે છોકરા હતા ત્યારથી હતા મારી સાથે, એ બી અત્યારે ફોન, એ જ અમુક વાર શું એને એક્ઝામ હોય, કંટાળી ગયો હોય ત્યારે ફોન કરે મને, જરા બેટરી ચાર્જ કરી આપો યાર કે એમ. હા, બરાબર બરાબર. બરાબર. મેં કીધું આધ્યાત્મિકતાનું લેવલ અહીંયા ખબર પડે એમ. હા, બરાબર. બધું હારું હારું જ થાય તો પછી યાર ભગવાનને માને જ નહીં કોઈ. બરાબર છે. બરાબર. તો મને કે પણ કે હું તમારી સાથે જ્યારથી હું જોડાયો ને મારું કોઈ કામ અટક્યું નથી કે એમ. બરાબર. મેં કીધું જો તું મને એમ ના ઘસડી જા પાછો એમ. તું મારો અહંકાર ના વધાર તો મારા લીધે તારા બધા કામ થયા એમ. બરાબર. એવું તો છે જ નહીં. તે આટલી મહેનત કરી, મેં તો ખાલી ધક્કો માર્યો તને સમજી લે. બરાબર. આમાં મારા દ્રષ્ટિમાં કેવું હોય, તમે ઘણી વખત મને પણ એવું કહો છો આપણા મેસેજના માધ્યમથી, પણ માનો કે અમારી ગાડી જયારે અટકે ને, એક ધ્યાની વ્યક્તિ તરીકે અમારી ગાડી અટકે તો એમાં અટકેલી ગાડીને ધક્કો મારવાનું કામ તમારા થકી જ થાય છે. એટલે બરાબર છે કે આપણે ધક્કો મારીએ છીએ. હા, એટલે એ એક ભાવનું કેન્દ્ર તો તમે બની જ જાઓ, એ તમે ના પાડો તો એ. હા, એટલે પેલી દીકરી છે ને એને મેં એવું જ કીધું આ શબ્દો છે ને, મારા ઘણા બધા મિત્રો બી આવું જ કહે છે કે તમારા અમુક શબ્દો અમે હજી ભૂલ્યા નથી એમ. મેં એ ડોક્ટર ને કીધું મારા આ વિડીયો છે ને એ સાંભળી લેજે એમ. મને કે વિડીયો ની તો વાત છોડો, તમે વિડીયોમાં જેટલું કીધું ને એની કરતા બી વધુ તમે મને કહેલું છે એમ. તમારા એક એક શબ્દો મારી જોડે છે કે. ના ના, બરાબર બરાબર, સમજ્યા તમે. એટલે ઘણી વખત મારો આગ્રહ પણ એમ જ રહી કે ચાલો કઈ નહીં, તો એ વાત તમારો અવાજ થી બી અમને ઘણું એટલે આમ હૂંફ તો મળે છે. હા, એટલે તમે સાહેબ આમ તમે જો એક તો ઈમાનદાર માણસ છો, એક વસ્તુ છે તમારામાં બરાબર, ક્વોલિટીમાં આ છે કે તમે ઈમાનદાર માણસ છો. અમુક લોકો શું હોય, કરતા કાંઈ ના હોય પણ વાત બહુ કરતા હોય એમ, સમજે. બરાબર છે. પોતે હવે હું તો કઈ જોવા આવતો નહીં તમારા ઘેર, બરાબર, પણ તમારી વાત ઉપરથી મને એટલો તો આઈડિયા આવે કે બરાબર છે કે ભાઈ તમે અમુક વખતે નથી કરતા પણ બાકી રેગ્યુલર કરો છો એમ. ના, મેં તમને કીધું તેમ ગઈકાલનું મારું હાવ ટોટલ કોઈ કારણ વગરની એકલી આળસ ના કારણે જ મેં ગેપ લઈ લીધી એમ. હા, એટલે આ તો બહુ અઘરું છે સાહેબ, થોડું અઘરું છે. આપણે હાથે રહીશું જ તમારી. ના ના, જરૂર. પણ મૂળ તમારે ડેડિકેશન રાખવું પડે આમાં એમ, સમજ્યા. એમાં કેવું હોય કે આપણે, મેં નતું લખ્યું તમને કે નોકરીમાં પણ માણસ કંટાળી જાય. એ રેગ્યુલર જાય છે એનું કારણ એ છે કે એને પગાર મળે છે ત્યાંથી, સમજ્યા. બાકી એ ત્યાંય ના જાય. બરાબર, સમજ્યા તમે. એ જ વસ્તુ આ છે કે આની અંદર તમને કશું મળતું નથી, એટલે તમને એમ કે આપણું શું જવાનું છે એમ, છોડો યાર એમ, નહીં કરવું આજનો દાડો એમ. હા, બરાબર બરાબર, સમજ્યા. એની સામે જો તમને 5,000 મળતા હોત ને એક દિવસના બેહવાના, તો તમે ના બેહો તો. બરાબર બરાબર, એવું છે એમ, સમજ્યા. એટલે આ છે ને, આ આખી ધારા છે ને સાહેબ, એ સંસારથી વિપરીત છે, સમજો. તમને આની અંદર હજી બહુ અનુભવ નહીં થયા, પણ જે પણ અનુભવ થશે એ પણ આ દુનિયાની અંદર આટલી ઉંમરમાં તમને ક્યાંય નહીં થયા હોય એવા અનુભવ થશે. બરાબર. એટલે તમારા માટે નવા હશે, એટલે એ વખતે તમારે ગભરાવાનું નહીં, બરાબર. તમારે છત્રીની છાતી રાખીને બેસી રહેવાનું. બરાબર છે. એટલે આમ તો નીરસતાનું કારણ મારું સાહેબ એક જ છે, જે શરૂઆતમાં જે મને ધ્યાનમાં સીધા શબ્દોમાં કહું તો બધી રીતે જે સેટિસ્ફેક્શન મળતું કે મોજ આવતી,
એમાં બિલકુલ 0 થઈ ગયું. એટલે હવે હું ફક્ત બેસી રહું છું એવું થાય. એટલે એમ કે મન ત્યાં જ કંટાળે. હા, એટલે મન છે ને, મન તમારું તમારી સાથે જન્મથી તમારી સાથે છે, બરાબર. એટલે તમારી પ્રકૃતિમાં ક્યાં લૂપ હોલ છે, તમારી ક્યાં કમજોરી છે, એ બધી એને ખબર છે. એટલે એ તમારી કમજોરીનો ફાયદો ઉઠાવવાનું ચાલુ કરે. પછી આ માણસને હું આ કરીશ ને તો છોડી દેશે. સમજ્યા તમે? બરાબર છે. એટલે એને સામે લડવાનું છે સાહેબ આપણે, સમજ્યા? હા, એવું છે. ઘણી વખત તો સાહેબ એવું પણ મેં અનુભવ્યું કે બરાબર હું જયારે બેહું છું ત્યારે મારો એક ચોક્કસ કે આજે મારે આટલો ટાઈમ બેસવું છે, પણ જાણે મને કોઈ ધક્કો મારી દીધો હોય ને, ચાલ બસ હવે વાત પતાવો. એ જ મનનું કામ છે, સમજ્યા તમે? હા, પછી ઘણી વખત કારણ વગર સાહેબ હેડકી ચાલુ થઈ જાય. એટલે જે માનસિક રીતે આપણું જે ક્યાંક આમ એક સૂત્રતા સંધાતી હોય ને, આપણે કેન્દ્રિત થતા હોય ને, એ ટોટલી આખી લિંક જ બ્રેક થઈ જાય. હા હા, બરાબર. એટલે આવું જયારે થાય ને ત્યારે પછીનો જે ટાઈમ જાય એ ફક્ત પછી મગજ જ્યાં ત્યાં ફાંફા મારે, દોડે, વિચારો આવે ને એમાં જ પછી બેસી રહ્યા. બરાબર. એટલે ઘણા સમયથી અમુક બાબતો, ચાલો આજે તો ઘણું બધું ક્લિયર કરી આપ્યું તમે પણ. આ વસ્તુ મને જે કંટાળાજનક બાબતમાં, એટલે મગજ પર જે કંટાળો આવતો એમાં સમાધાન આજે તમે ઘણું કરી આપ્યું મને. હા, એટલે સાલું મને ટાઈમ નો અભાવ છે, બીજું કઈ છે નહીં. કાંઈ વાંધો નહીં સાહેબ. ઓકે, જમ્યા છો કે બાકી જ છે હજી તમારે? જમી લીધું. હા, આજે તો વહેલો આવ્યો ને એટલે જમી લીધું મેં. બરાબર છે. હા, અમુક લોકો તો એવા વિડીયો મોકલે ને એના ગુરુજીના ને એના બધાના, તમે જુઓ તો આમ આપણને એવું થાય કે યાર આ માણસ આટલો બધો રિસ્પેક્ટ આપે છે આટલી બધી પબ્લિક આને, તોય આ ઉલ્લુ બનાવે છે, એમ સમજ્યા? એ એમ કે 15 વર્ષથી આ ગુરુના ત્યાં અમે જતા હતા એમ, અને પછી એનો વિડીયો મોકલો એ મને. તો તમે જુઓ તો કેટલી બધી પબ્લિક ની વચ્ચે એનો ફૂલહાર કરતા હોય, એના માથે ફૂલ નાખતા હોય, તે બધું હાથીની સવારી ઉપર બેસાડ્યા હોય, બરાબર. આજે 15 વર્ષ પછી અમને ખબર પડી કે આ માણસે અમને ઉલ્લુ બનાવ્યા. બરાબર છે. એટલે વિચાર કરો એ વ્યક્તિને કેટલું પેલું પસ્તાવો તો થતો જ હોય ને. હા, એ જ ને, બરાબર. એટલે કે તમે એ કેવા મળ્યા કે કાંઈ મળવા બોલવાની કાંઈ વાત નહીં, એમ સમજ્યા? હા. એટલે એવું થાય કે એટલે સાહેબ આમ એમ થાય કે તમે લોકો યાર શું કરો છો, શું તમે, એમ સમજ્યા? તમારી ઉપર માણસ ટ્રસ્ટ રાખે છે. આજે ઈમાનદારીથી આજે તમને એવું હોય કે ભાઈ હું કહું એ ખોટું ના હોય એમ, અને પછી હું તમને ખોટી વાતો કરું તો તમે તો માની જ લેવાના છો ને, એમ બરાબર. એક વખત વિશ્વાસ થઈ જાય ને. હા, બરાબર. એટલે આવું છે એમ કે લોકોને આ લોકો એવું ઊંધું ભરાયા કરે, અને 10 મિનિટનું આ લોકો જનરલી 10 મિનિટનું કહેતા હોય છે કે 10 મિનિટ તમારે ભજન કરી લેવાનું, એમ સમજ્યા તમે? હવે 10 મિનિટમાં તો સાહેબ તમને ખબર છે ને, તમે અડધો કલાક બેસો તોય તમને એવું થાય કે સાલું બાકી રહી ગયું, એમ. હા, ચોક્કસ. તો 10 મિનિટ હું કરી લે માણસ, એમ ના કઈ નહીં થાય ને. 10 મિનિટ તો આપણને કેન્દ્રિત થતા 10 મિનિટ નીકળી જાય. હા, કશું ના થાય સાહેબ. કાંઈ નહીં થાય. તોય પાછા એના ત્યાં જઈને પૈસા આપી આવો, બરાબર. પેલા બેન મને કે અમે તો 50,000 રૂપિયા આપેલા, કે બોલો, કે આમ એમ કે કશું લેવાનું નથી, અને પછી એમ કે ભાઈ ગુરુજીનો જન્મદિવસ છે, 1000 આપો. તમે ગુરુ કર્યા એના 5 વર્ષ થયા એટલે બીજા 25,000 આપો, આવું બધું. બરાબર. એટલે પેલું ગુરુ કર્યાનું ભાડું જ ચૂકવ્યા રાખવાનું. સમજ્યા? આવું છે. કઈ
નહીં સાહેબ, તમે મને એક વિષય આપી દીધો. ચલો આજે ફ્રેશ માણસો માટે આ ધ્યાનમાં શું પ્રોબ્લેમ થાય એની વાત કરીશું હવે આવતા વિડીયોમાં. ચોક્કસ સાહેબ, ચોક્કસ. સમજ્યા? આ તો વિષય તો તમને તો વિષય આપવા જ નહીં પડે, કારણ કે તમે આ બધી એક તો તમે આ બધામાંથી પસાર થયેલા છો એટલે જ તમે કોઈક આપી શકો છો. હું તમને હા, એટલે પણ આમ પેલું શું છે ને, આમ એક ટ્યુનિંગ મળી જાય કે ભાઈ આવું બી છે, તો તમારી જેવા ઘણા હશે કે જે પૂછી નહીં શકતા હોય. અમુક તો એવું હોય ને એમ, કારણ કે આમાં એવું છે ને સાહેબ કે આ લોકો ગુરુવા લોકો એવી સિસ્ટમ બનાવી છે ને કે ગુરુ એટલે બહુ મોટો માણસ એમ, એનો ખાલી એક શબ્દ સાંભળીએ તોય તેને ઘણું થઈ ગયું એમ, એ વધારે વાત ના કરે એમ. સાચી વાત છે, સમજ્યા? એવું માનવ મેદની ની અંદર ઘુસેડી દીધું છે. એટલે લોકો બિચારા ફોન કરતા બી બીઆઈ છે. સમજ્યા તમે? હા, એટલે પૂછવું હું ગુરુને કેવી રીતે પૂછવું, હું કરવું, એ મૂંઝવણ થાય. હું તમને શરૂઆતથી કહેતો હતો ને, જયારે મેં તમારી સાથે આ રીતે વાત કરવાની શરૂઆત કરી ને, તો મને તમારી સાથે વાત કરવામાં પણ મગજ મારું એમ વિચારતું કે સાહેબ સાથે અજાણ્યા છે, શું વાત કરું, કેવી રીતે મને જવાબ મળશે, આ એક ગડમથલ રહેતી. મને પણ ડર લાગતો. આ વસ્તુ બધાને હોય ને સાહેબ એમ. હા, અને ગુરુઓ તો શું છે સાહેબ, ગુરુઓ તો એક પ્રકારની આવું પેલું રાખીને જ બેઠા હોય, આવું જ એ લોકો માહોલ ક્રિએટ કરીને બેઠા હોય, એટલે એને પૂછવામાં તકલીફ પડતી જ હોય બધાને. અને એ કઈ એનું કાઉન્ટર તો કઈ એ કરી નહીં શકે. ગુરુ કઈ બોલી દે તો તેનો વિરોધ કે તેની પેલું રિપ્લાય તો આપી નહીં શકે, એટલે મૂંઝવણ બી થાય ઘણી વખત. એટલે બી કદાચ આ લોકો મારા બેટા છે ને તમારો કોન્ટેક્ટમાં જલ્દી બહુ આવે નહીં એમ. સમજ્યા તમે? હા, એટલે આવું પણ બને. અને અમુક લોકોને તો મેં એવા જોયેલા છે ગુસ્સે થઈ જાય એમ. ગુસ્સે થઈ જાય. ભાઈ તમે જે ઝંડો લઈને ફરો છો એના વિશે તો પૂછે છે માણસ, કઈ એના ઘરનું પૂછે છે. બરાબર? એનો પ્રશ્ન પેલાને તો ચેલેન્જ, આ મને ચેલેન્જ આપી કે મારી પરીક્ષા લીધી, એ અર્થમાં ગુરુ તો લેતા હોય. હા, બરાબર. એટલે પ્રોબ્લેમ મિત્ર ભાવ જ સારો સાહેબ. એટલે તમે મને, હું ક્યાંય ખોટો હોય તો બી તમે મને કહી શકો કે ભાઈ નિખાલસપણે મનની વાત મોકળા મને તમારી આગળ કરી શકાય છે, પૂછી શકાય છે, અને યોગ્ય સમાધાન મળે છે આમાં તમારી સાથે. તો આટલી સરળતા આજે જેને મોટી ગાદી જ લીધી છે ને ગાદી ઉપર બેસીને પ્રવચન જ આપ્યા છે, તે માણસ તો આટલો સરળ રહેવાનો પણ નથી ને. એટલે મેં એક વિડીયોમાં કહ્યું હતું ને કે ભાઈ તમે ગાદી સંભાળવા અને લોકોને દર્શન આપવા અને ખાલી પૈસા લેવા જ બહાર નીકળો છો એમ. સમજ્યા ને? તો સાહેબ સારું, આજે મને પણ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. સારું હે ને? ઓકે, આનંદ મંગલ ને? બસ આનંદ મંગલ. સારું મળીએ. ઓકે સાહેબ, હા મળીએ. હા.